આપણો સવારનો સુંદર મજાનો આજનો કાર્યક્રમ આપણે ખૂબ ઝડપથી શરૂ કરી શકીએ એ માટે આપને ફરી વાર વિનંતી કરું છું કે આપ ઝડપથી સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરી લેશો। ખૂબ સમયને ધ્યાનમાં રાખીને રહેશે આખો દિવસ। આપણે પહેલા સભા મંડપમાં આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ। જે ઇનોવેટિવ ટીચરો છે જેઓ સ્ટોલ પર છે એ તમામ મિત્રોને વિનંતી છે કે આપના સ્ટોલ खूब सुंदर आपनो साथ અને સહકાર મળી રહેશે એવી અંતઃકરણપૂર્વક મારી વિનંતી છે આપને। ખૂબ ધન્યવાદ। ખૂબ સરસ। 7 સુધી લગભગ 4 વાગ્યા સુધી એટલે બિલકુલ ફિકર કરતા નહીં તમે અને ઝડપથી સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરી લેશો। મુખ્ય મહેમાનશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત ટૂંક ક્ષણમાં ઉપસ્થિત થવાના છે ત્યારે આપને વિનંતી કરું છું મિત્રો પણ આવી જાય સ્ટોલમાં જે મિત્રો છે તમામને વિનંતી કરું છું આપ આવી જજો। સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરી લેશો। ખૂબ સુંદર મજાનો માહોલ છે, ફૂલ ગુલાબી, ઠંડીમાં બધા વધાર્યા છો ત્યારે ડાયટ પરિવાર આપનું તો આ મારા મિત્ર છે પીટીસીના, મારા વડીલ જેવા છે અને વડીલ મિત્ર જેવા છે। તો એમણે ઇનોવેશન કર્યું છે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આ જે ઇનોવેશન તો આપણે જો પ્રાઇમરી લેવલ જો એનો અમલ કરીએ તો બાળકોનો શારીરિક સુધરે જ પણ શૈક્ષણિક બી સારી રીતના સુધરી શકે તેવું છે અને મને આ ખરેખર ઇનોવેશન ખૂબ જ ગમ્યું છે અને હું આનો અમલ પણ કરીશ। થેન્ક યુ। આજના ઇનોવેશન તમને કેવું લાગ્યું છે? હવે આટલા બધા ઇનોવેશન સ્ટોલ પર હું ખોલ્યો તો બીજા બધા તો આપણે શૈક્ષણિક હતા પણ ખરેખર આપણે વાત કરીએ તો શૈક્ષણિક સાથે પહેલાં તો આપણે શારીરિક રીતે સારું હોવું જોઈએ। આપણે કહેવાય છે કે શારીરિક શિક્ષણમાં કે પહેલું સુખ તે જાતે નથી, જો આપણે